સ્થિત શિવશક્તિ માર્કેટમાં લાગેલી ભીષણ આગ પર 30 કલાક બાદ ફાયર વિભાગે કાબુ મેળવ્યો હતો। આગમાં નુકસાન પામનાર માર્કેટના વેપારીઓને સાકેત ગ્રુપની નવી માર્કેટમાં વેપાર કરવા પહેલ કરવામાં આવી છે। સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં બાદ લાગેલી આગ બેકાબુ બની હતી। ફાયર બ્રિગેડ દ્વારા 30 કલાક જેટલા સમય સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। મેજર કોલ જાહેર કરવા આવ્યો હતો, જેથી શહેરભરની ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। ત્યારે આગ લાગવાના 30 કલાકની વધારે સમય વીત્યા બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે। હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે। આગમાં નુકસાન પામનાર માર્કેટના વેપારીઓને સાકેત ગ્રુપની નવી માર્કેટમાં વેપાર કરવા પહેલ કરવામાં આવી છે। 800થી વધુ દુકાનો ભીષણ આગની ચપેટમાં આવી ગઈ હતી, જેમાંથી 400થી જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે। ફાયર વિભાગની 40થી વધુ ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધા બાદ હાલ કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે। આગને કાબૂમાં લેવા માટે 40 લાખ લીટરથી વધુ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। राजीव अमर। देखिए, सेवा का माध्यम ये है, जो कल घटना घटी है उससे सभी का दिल दुखित हुआ है। इस समय लगभग सभी लोग अपने तरह की सेवाएं दे रहे हैं। लगभग पूरे 2 दिन से एसएमसी की भी टीम लगी है, प्रशासन भी पूरा लगा है और हम सभी व्यापारियों से अपील भी कर रहे हैं कि जितनी भी आर्थिक मदद हो सके, वित्तीय मदद हो सके, इन भाइयों को आने वाले समय में की जाए। उससे हम लोग उनका आर्थिक नुकसान से बचाया जा सके, उनको संभाला जा सके। अभी तक कितने घंटे और आग भी नहीं? देखिए, 36 घंटे के ऊपर हो गया है, लेकिन पता नहीं भगवान की क्या विवेचना है कि अभी तक घटनाक्रम रुक नहीं पाया है। ડિપાર્ટમેન્ટની 24 કલાકની મહેનત પછી આગ અત્યારે લગભગ 90% જેટલી કાબૂમાં આવી ગઈ છે। આ મુશ્કેલ ઘડીએ હું વ્યાપારીઓની જોડે છું। વ્યાપારીઓને આગળ જે પણ કોઈક પ્રકારની અમારી મદદની જરૂર હશે તે અમે કરીશું। ફાયરની ગાડી હમણાં સુધી આવી લગભગ 40 જેટલી ગાડીઓ છે, એ મારી પાસે માહિતી છે। શું કહેશો, લાખોનું ને કરોડોનું નુકસાન છે? બિલકુલ ખૂબ દુઃખદ છે, ખૂબ દુઃખદ। કોઈ અંદાજ નથી આવતો, કારણ કે માર્કેટમાં દરેક દુકાનમાં માળીઓ પણ હોય છે। प्रेसिडेंट प्रहलाद भाई, सूरत आड़तिया कपड़ा एसोसिएशन। आग लगने की घटना के बाद किस तरह की सेवा कर रहे हैं? सेवा यही बोलना है कि भाई जो हादसा हुआ है वो तो बहुत दुखद है, मतलब जिसके लिए हम लोगों के पास बोलने के लिए भी वर्ड नहीं है। फिर भी जो भी हम लोगों से जो सहयोग बनेगा, शिवशक्ति मार्केट जो भी हम लोगों से सहयोग मांगेगी, कोई भी चाहे दुकान का या कोई भी है, हम लोग भरपूर कोशिश करेंगे। क्योंकि अभी हम ऐसे बोलते कि हम क्या कर पाएंगे क्या नहीं कर पाएंगे, बड़ी बड़ी बातें करने से कोई मतलब, मगर जितना होगा हम लोग उतना सेवा करेंगे। कितने घंटे हुए अभी? आग को लगभग 36 घंटे हो चुके हैं और अभी भी मैंने फायर ब्रिगेड वाले से पूछा, अभी भी अंदर आग 3 से 4 माले पर भयंकर अभी भी लगी हुई है। શિવશક્તિમાં જે આગનો બનાવ બન્યો છે, જે વેપારી લોકોને તકલીફ થઈ છે, અન્ય વેપારીએ કંઈ ઓફર કરી નથી આપ્યા કોઈ? હા, સાચી વાત છે કે આ તમે જોઈ રહ્યા છો કે કાલે સવારથી શિવશક્તિ માર્કેટમાં જે મોટી આગનો બનાવ બન્યો છે, આ ખૂબ દુઃખદનીય બનાવ છે। અને આ દુઃખદનીય બનાવમાં હવે લાગી રહ્યું છે કે જે પ્રકારની આગ કાબૂ કરવા માટે આપણે અસફળતા મળી રહી છે, ત્યારે અત્યારે જ્યારે પણ આ સફળતા મળશે ત્યારે આવું બધા જ વ્યાપારીઓના પોતપોતાનું મંતવ્ય રજૂઆત કરવામાં આવે છે। અને જે આપણી પાસે સાકેત ગ્રુપ દ્વારા જે નવી માર્કેટ બનાવવામાં આવી છે, આ નવી માર્કેટમાં જ્યાં સુધીના પોતાની માર્કેટ ઊભી ના રહે ત્યાં સુધી એક માનવતાના દૃષ્ટિએ વ્યાપારીઓને મદદ કરવાની ભાવના સાથે એક આ વ્યાપારી અનિલભાઈ જૈન દ્વારા સામેથી આવીને આપણે સાથે ચર્ચા કરી, અને સાહેબ જ્યાં સુધી આ પોતાની માર્કેટ ઊભી ના રહે ત્યાં સુધી અમારી સાકેત માર્કેટમાં લોકો પૈસા ન આપ્યા વગર ભાડે આપણે જેટલા પણ વેપારીને આવે છે વ્યાપાર આપણા પોતાનો રોજગાર ધંધો ઊભો કરી શકશે, એવી સુખદ સમાચારની એમને જાહેરાત કરવામાં આવી છે। એમને સુરતની આ તાસીર છે, તાપી માતાના આશીર્વાદથી સૌનો સાથ, સૌનો વિકાસ સાથે આ લોકોને મદદ કરવાની ભાવના પણ આ અનિલભાઈ જૈન દ્વારા સાકેત ગ્રુપ દ્વારા કરવામાં આવી છે, એમને ખૂબ આવકારીએ છીએ।